અને હા સતી, આપણી દીકરી સગુણાના લગ્ન લાડે કોટે કર્યા. હવે જો આપ મને રાજી ખુશીથી જો વિજય આપતા હો તો હવે મારે કાશી વિશ્વનાથ શિવ શંકરની યાત્રાએ જવું છે સતી. હા પતિદેવ, આપ ઘણી ખુશીથી જઈ શકો છો અને ભોળાનાથને એવા રીઝવો કે આપણે ઘરે પારણાનો ઓઢનાર અને ઘોડલાનો ખેલવનાર આવે. અવશ્ય સતી. આવાય આજ માથાના મુગાઠ સતી તમને
આપની આજ્ઞા મહારાજા. આજે પ્રધાન બોલાવે રૈયત આવજો. આવજો રાજાને દરબાર રાજમાં ભર્યા તમારા આજે પ્રધાન બોલાવે રૈયત આવજો. આજે પ્રધાનના બોલાવ્યા રૈયત આવ્યા. આવ્યા રાજાને દરબાર આવ્યા રાજાને દરબાર પ્રધાનના બોલાવ્યા રૈયત આવ્યા. મહારાજાને નમસ્કાર. સુખી રહો મારી વાલી રૈયત. હા પ્રધાનજી, જી મહારાજા. આપણા રાજ્યની અંદરથી કવિરાજને બોલાવો. દેવી આપની આજ્ઞા મહારાજા. આજે પ્રધાન બોલાવે કવિરાજ આવજો. આવજો રાજાને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. આજે પ્રધાન બોલાવે કવિરાજ આવજો. તો દશરથ તારા દરબારમાં એ ઇન્દ્ર આવી આછા કરે પણ બાજુ તણા બેકા એ હાચો હોરઠિયો વડે. આ બધાની અત્યારે બોલાવાનું કારણ? જી કવિરાજ મહારાજા બોલાવી રહ્યા છે. હા મહારાજ, અત્યારે બોલાવાનું કારણ? હા પધારો કવિરાજ. આપણે બોલાવવાનું કારણ તો એક જ છે કે હવે મારે કાશી વિશ્વનાથની યાત્રા જવું છે, માટે આપ એના પહેલા કસુમાં પાણી કરો. જરૂર. હા પ્રધાનજી, જી મહારાજા. કસુમાં કરો. દેવી આપની આજ્ઞા મહારાજા. કસુમાં તૈયાર જ છે મહારાજા. આવો આજ પહેલો રે કસુમો ધરતી ભાતને જરો. પિયો મારી હે
આપણા મનના મોરલા એવા ટહુકાઓ કે મારો મન ચિંતન છે માટે સ્થિર થાય અને એવા હું કાશી વિશ્વનાથ ભોળાનાથને રીઝવું કે મારી મનની મનોકામના પૂરી થાય માટે કવિરાજ આપના મનના મોરલા ટહુકાઓ. માટે અષાઢ ચારમ મેઘ મલારમ મની બહારમ જલહારમ જનમ કુમારમ નિર્ધારી પ્રિયાવુ ગિરધારી રંગી વારરૂપ તારામણી મે આનંદ માલા નિર્ધારી બહેરજગારી મે બલિયારી ગુમરિયાવુ ગિરધારી અને ગંગો તરંગો પ્રવાહ ચલે જાને કુંભ કુનીર પિયા નદિયા અંજાતી ઉદય રઘુનાથ બસે ફિરયો રે કનાલિયો નલિયા अरे कितने जो में चंद्र छुपे नहीं रवि छुपे नहीं बादल छाया रण चढ़र जो कुंड छुपे नहीं राधा छुपे नहीं मांगने आयो कहे कविरंग कर्म छुपे नहीं बबूत लगाया पंचल नर की डाल छुपे नहीं बीज छुपे नहीं आया કવિ ગંગ કહે સુન ગાયક બરયા કર્મ ઝુબે ના ભભૂત લગાયા જી કર્મ ઝુબે ના ભભૂત લગાયા રાજા રામનું ને ગાદી તળવા મુર્દ છે સીતા તળી આંખ ના પાડવા વિકટ જઈ વનમાં વસે વૈભવ તની સીતા વસે સવાસમાં માટે ઉમદેશની આય રમણી ઉમર છે ઇતિહાસમાં અને દાન કીધું એક વાણીએ અને હાથે છતાં ઉઘડું હશે અગર તારું નામ સુણતા દિનુર વાડે વાડું હોત છે પ્રજાવતી સિંહ ખાડીઓ અને હરખીને ઉરાસમાં અમર તણીએ યાર રમણી જો અમર છે ઇતિહાસમાં નિવાન ગયો ને જોર રાજની શ્રી અરજ કર્યો ઓડલ પિંગલામાં બાળકી ઉપર વસ્ત્ર ધારણ કર્યું નિવાન કરડી જો ગુમાયા સીધાવી સ્વર્ગવાસમાં અને આરે દેશની અરે નારીઓ ઉમર થઈ ઇતિહાસમાં વાહ કવિરાજ, આજ તો મનના મોરલા આપ એવા ટહુકાવ્યા કે મારું મન ખુશ થઈ ગયું કવિરાજ. માટે હવે આપ મને રાજી ખુશીથી રજા આપો તો મારે કાશી વિશ્વનાથ ભોળાનાથની યાત્રા જેવું છે. હા મહારાજ પણ રજા તો આપીએ પણ હા કવિરાજ, આપ પણ કહેતા કેમ અટકી ગયા કવિરાજ? પણ કરતા એમ કે આપણી પોકળગઢની નગરીમાં ભેરવા રાક્ષસનો એટલો ત્રાસ છે કે બાર ગાઉ માથે કોઈ માણસ કે પશુ પક્ષી જાતો નથી અને જાય એને મારી અને ખાઈ જાય છે. માટે મહારાજ તમે ભોળાનાથને એવો રીઝવો કે આપણે ઘરે અવતારી પુરુષ થાય પ્રગટ થાય જેનાથી ભેરવાનો નાશ થાય. હા બાપ જાઓ ખુશીથી, આટલી જ અમારી અરજ છે. હા કવિરાજ, હું અવશ્ય ભોળાનાથ પાસે માગણી કરીશ અને મારા દુઃખ દૂર કરશે. માટે આપ હવે મને રાજી ખુશીથી રજા આપો કવિરાજ. હા અવશ્ય જાઓ મહારાજ, પ્રેમથી જાઓ બાપ, પ્રેમથી જાઓ. હે જી પોકરણ રે ગાઢથી રે આજ માલ ચાલ્યા રે
સ્નાન રે કરવા રે થોડા જોન નાથના રે દર્શન તમે દેજો દીન ના દયાળુ રે આજ ભોળો રે ભક્ત રે શરણે આવ્યો હે જ આવ્યો રે નમો શિવાય નમો શિવાય હર હર ભોળા નમો શિવાય હે નમો શિવાય નમો શિવાય હર હર ભોળા નમો શિવાય હર હર ભોળા નમો શિવાય હે પૂજારી હું પૂજારી શિવ શંકર ના પૂજારી અરે પૂજા કરો શિવ શંકર ની પૂજા કરો શિવ શંકર ની પૂજા કરો હર શિવ શંકર ની પૂજા કરો તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી પાર્વતી ના પતિ તમારી ધૂન લાગી પાર્વતી ના પતિ તમારી ધૂન લાગી હો ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી એવા પોકરણ રે ગાનની રે આજમાલ આવ્યા રે આવ્યા છે કાશીપુરીની મજાર રે આજ મનડા રે વિજવા ભોળાનાથના હેજ નાથના હા પૂજારી દેવ હા બોલો ને શેનું મંદિર છે મંદિર છે ભોળાનાથનું. હા તો મારે દર્શન કરવા છે ભોળાનાથના અત્યારે અધરાતે મધરાતે ભાવ દર્શન કરવા તમારે? હા પૂજારી દેવ પ્રભુના દ્વાર તો 24 કલાક ખુલ્લા જ હોય. ના ના રાતના તમે બંધ કરીએ. નહીં નહીં પૂજારી દેવ અવશ્ય પ્રભુના દ્વાર ખોલો મારે તપ કરવું છે. સ્નાન કરીએ. હા પૂજારી દેવ હું બધું ઘણું દૂરથી આવ્યો છું માટે સ્નાન નથી કરી આવ્યો. તો સ્નાન કરીએ હો તો દરવાજા ખોલા છે ને કપડ નહીં ખોલાય. અવશ્ય પંડિત દેવ હા પૂજારી દેવ અવશ્ય સ્નાન કરી આવો. હા કરીએ હો તો સ્નાન. એવા કાશીના ઘાટેથી અજમલ ચાલ્યા રે ચાલ્યા છે ગંગાને જોન ઘાટ રે આવા સ્નાન રે કરવા રે અજમલ આવ્યા હે જ આવ્યા રે
પૂજારી દેવ, હા બોલો. હું સ્નાન કરી આવ્યો માટે આ પ્રભુના દ્વાર ખોલો. પ્રભુના દરવાજા ખોલવા નતા પણ કોક લાગે મૂર્તિઓ તો પછી તો કરી લ્યો દર્શન, દરવાજા ખોલ્યા. અવશ્ય પૂજારી દેવ. શંભુ શરણે પડી માંગો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. ભાગ્યો મથી રે મથી કારણ મળતો નથી દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. મારું ચિતડું સજાવાત હે નેતી નેતી જવેદ કહે છે મારું ચિતડું સજાવાત હે તાડો માના મદા કાડો ગર્વ સદા ભક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. બોલીએ રામદેવજી મહારાજ કી. કોકણગઢના રાજા અજમલરાય અત્યારે દેવાધિદેવ મહાદેવજી ને રીઝવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે
આપ સૌને જણાવતા આનંદ થાય કે અત્યાર સુધી અહીં બેઠેલ ધર્મપ્રેમી જનતાએ મમુરા ગામની ગાયો માટે રૂપિયા 74,773 નો દાન આપેલ છે. મિત્રો તાળીઓ ગડગડાટ સાથે આપણે વધાવી લેશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ જે દાન કરેલું છે એકનો અનેક ગણું કરી અને રામદેવજી મહારાજ આપવાના જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે જેમને પણ મમુરા ગામની ગાયો માટે ખુલ્લા દિલે દાન કરવું હોય અહીં લખાવી શકે છે. બોલે રામદેવજી મહારાજ કી જય. હું કોણ? 33 કરોડ દેવતાનો આગેવાન ઇન્દ્રદેવ. આજે 6 માસથી મારી ઇન્દ્રપુરી પોપટના પાંજણ જેમ ડોલી રહી છે. મારે મૃત્યુલોકમાં કોણ એવો કાળા માથાનો માનવી તપ કર્યો છે જે મારી ઇન્દ્રપુરી છીનવી લેવા માંગે છે? મને ચાલ ધનુષ્ય અને બાણ ચડાવી આ કાળા માથાના માનવીનો તપસ્યાનો ભંગ કરો. આજે મારા બાણ કેમ પાછા પડી રહ્યા છે? મળે ચાલ બીજી વખત આ ધનુષ્યને બાણ ચડાવી આ કાળા માથાના માનવીનો તપસ્યાનો ભંગ કરો. હજી પણ મારા બાણ પાછા પડે છે. મારે કોઈ આમ મહાન પુરુષ લાગે છે. મારે મદદરૂપ માટે બ્રહ્મદેવને સમરું. આજે ઇન્દ્રદેવ સામરને બ્રહ્મદેવ આવજો આવજો તપોવનની બજાર આવજો તપોવનની બજાર. આજે ઇન્દ્રદેવ સામરને બ્રહ્મદેવ આવજો. અરે ઇન્દ્રદેવ, અત્યારે બોલાવવાનું કારણ? હે બ્રહ્મદેવ, આપ જાણ છો છતાં અજાણ બનો. સૃષ્ટિના સર્જનહારા, અણુ અણુમાં વસનારા, જો આપ મારા મુખાર બિંદથી સાંભળવા માંગતા હો તો 6 માસથી મારી ઇન્દ્રપુરી પોપટના પાંજણ જેમ ડોલી રહી છે. માટે મૃત્યુલોકમાં કોણ એવો કાળા માથાનો માનવી તપ કર્યો છે જે મારી ઇન્દ્રપુરી છીનવી લેવા માંગે છે? માટે જો આપ આજ્ઞા આપતા હો તો ધનુષ્ય અને બાણ ચડાવી આ કાળા માથાના માનવીનો તપસ્યાનો ભંગ કરો. શાંત થાવ ઇન્દ્રદેવ. શાંત થાવ ઇન્દ્રદેવ. ચાલ મદદ રૂપે હું વિષ્ણુદેવને સમરું. આજે બ્રહ્મદેવ સમરે ને વિષ્ણુદેવ આવજો. આવજો તપોવનની મોજાર આવજો તપોવનની મોજાર. આજે બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુદેવ આવ્યા તપોવનની મોજાર આવ્યા તપોવનની મોજાર. બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુદેવ આવ્યા. અરે બ્રહ્મદેવ, અત્યારે અચાનક મને બોલાવવાનું કારણ? ઇન્દ્રદેવ બોલાવી રહ્યા છે. અરે ઇન્દ્રદેવ, તમે એને બ્રહ્મા દરબાર ભરીને બેઠા છો
અત્યારે એવું તો મારું શું કામ પડ્યું કે તમે મને યાદ કર્યો? હે વિષ્ણુદેવ, આપ જાણ છો છતાં જાણ બનો, જગતના પાલનહારા, અણુ અણુમાં વસનારા, આપ જો મારા મીઠા મુખાર વિંદેથી સાંભળવા માંગતો તો છચ્છ માસથી મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. જેવી રીતે મારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેવી રીતે બ્રહ્મદેવની બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. માટે મૃત્યુલોકમાં કોણ એવા કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે જે મારી ઇન્દ્રપુરી છીનવી લેવા માંગે છે? માટે જો આપ આજ્ઞા આપતો તો ધનુષ્ય અને બાણ વડે આ કાળા માથાના માનવીનો તપસ્યાનો ભંગ કરું. અરે શાંત થાવ, શાંત ઇન્દ્રદેવ. જેમ તમારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલે છે, બ્રહ્માની બ્રહ્મપુરી પોપટના પાંજરાની જેમ ડોલે છે, એમ મારી વૈકુંઠ પણ પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. આ કાળા માથાનો માનવી કોણ છે એ તો હું પણ નથી જાણતો, પરંતુ એટલું તો અવશ્ય જાણું છું કે 3 લોકને જે ડોલાવી શકે એ વ્યક્તિ કોઈ સામાન્ય ન હોઈ શકે. આ પ્રશ્નનો જવાબ ભગવાન ભોળાનાથ જરૂર જાણતા હશે. માટે 3 દેવો આપણે સાથે મળી કૈલાસ પર્વત પર ભોળાનાથને શરણે જઈએ. એ હાલો હે મારે જઈએ, હાલો રે મારે. હે મારે બેઠા શંકર ભગવાન, બેઠા પાર્વતી ને શંકર ભગવાન, શંકર ભગવાન માટે હાલો હે મારે જાય, હાલો રે મારે, હાલો હે મારે જાય, હાલો રે મારે. હે યજબ તારું રૂપ છે યશોદાન જાયા, ગલડામાં લાગી કાન તારી મને માયા. હે દેવોના દુખડા ભાંગો ભોલા શંભો, દેવોના દુખડા ભાંગો રે લોલ. દેવોના દુખડા ભાંગે ભોળા શંભો, દેવોના દુખડા ભાંગે રે લોલ. હે દેવોના દુખડા ભાંગો ભોળા શંભો, દેવોના દુખડા ભાંગો રે લોલ. દેવોના દુખડા ભાંગે ભોળા શંભો, દેવોના દુખડા ભાંગે રે લોલ. ભોળાનાથની જય હો. પધારો દેવલોક, પધારો, બોલો શંભુની જય હો. પધારો દેવલોક. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, વિષ્ણુદેવ, અત્યારે આમ અચાનક આવવાનું કારણ? અરે મહાદેવ, આપ તો અંતર્યામી છો, આપ તો સર્વસ્વ જાણો છો, છતાં પણ અમારા મુખે જો સાંભળવા માંગતા હો તો તમને ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ, અત્યારે આમ અચાનક આવવાનું કારણ? હે ભોળા શંભુ, આપ ભોળા છો પણ ભોળા નથી. સૃષ્ટિના સર્જનહારા, જગતનો સર્જન કરનારા, આપ મારા મુખાર વિંદેથી સાંભળવા માંગતા હો. છચ્છ માસથી મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. જેવી રીતે મારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેવી રીતે બ્રહ્મદેવની બ્રહ્મપુરી પણ ડોલી રહી છે, તેમજ વિષ્ણુદેવની વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. માટે મૃત્યુલોકમાં કોણ એવા કાળા માથાનો માનવી તપ કર્યો છે જે મારી ઇન્દ્રપુરી છીનવી લેવા માંગે છે? માટે જો આપ આજ્ઞા આપતો આ ધનુષ્ય અને બાણ વડે આ કાળા માથાના માનવીનો તપસ્યાનો ભંગ કરો. શાંત થાવ દેવરાજ ઇન્દ્ર. આજ 6 માસથી જે આપને ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે એ કાળા માથાનો માંડવી પોકરણગઢ રાજવી અજમલ, સાક્ષાત મારો પરમ ભક્ત, આજ મારું સ્મરણ કરી રહ્યો છે અને એની તપસ્યાના તપોબળથી જ આજ આપને ઇન્દ્રપુરી ડોલી રહી છે. દેવરાજ, એને આપને ઇન્દ્રપુરી ઝૂંટવી લેવાની કોઈ આશા નથી. એમને તો શેર માટીની ખોટ છે, પુત્ર વરદાનની જરૂર છે, એટલે એ મારું તપ કરી રહ્યો છે. એમની સર્વે મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ. માટે આપ તેની ચિંતા છોડી દો, નિશ્ચિંત થઈ અને આપને ઇન્દ્રપુરીમાં સીધાવો. ઇન્દ્ર તમે ઇન્દ્રપુરીમાં જાઓ, ઇન્દ્રદેવ ઇન્દ્રપુરીમાં જાઓ, સપના રે લઈને શંકર વેલા આવશે. ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરીની મોજા રે, ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરીની મોજા, એવા સપના
ઇન્દ્રપુરી મોકલ્યા, બ્રહ્માજીને બ્રહ્મપુરી મોકલ્યા, વિષ્ણુદેવને વૈકુંઠપુરી મોકલ્યા અને સતી પાર્વતીને કૈલાસપુરી મોકલ્યા. હવે હું મારા ભક્તરાજ અજમલને સ્વપ્ન આપી અને એની મનોકામના પણ પૂર્ણ કરું. અરે ભક્તરાજ અજમલ, તો અહીંથી પોકરણગઢ જઈ સવાશેર ઘીના લાડુ બનાવી અને દ્વારકા જા અને દ્વારકાધીશ શ્રી રણછોડરાયને ધરાવજે, તો તારી સર્વે મનોકામના પૂર્ણ થશે. અરે પૂજારી દેવ, હા બોલો ને. મને સપનું આવ્યું. એ અજમલ, અહીંથી તું પોકરણગઢ જા. પોકરણગઢ જઈ અને સવા શેર ઘીના લાડુ બનાવી અને રણછોડ રાયને જમાડ, તો તારી મનોકામના અવશ્ય પૂરી થશે. પૂજારી દેવ, તમને સપના આયા, અમને તો આવડી આવડી જટાવું થયું, કોઈ દી સપના ના આયા. પણ તમને સપના આવી ગયા, તમે તપસા કરી એમાં. હે પૂજારી દેવ, પ્રભુને જો તન મને ધનથી આપ રીજો તો અવશ્ય દર્શન આપે. માટે આ સપનું સત્ય છે પૂજારી દેવ. આ તમારું સપનું જો સત્ય હો તો આ મેલી ટોકરી ને આ મેલી નોકરી આજથી ન ખપે. દેવા કાશી રે અજમલ ચાલ્યા રે. ચાલ્યા છે પોકરણગઢની મજાર રે, અજવચન રે મેળવીને અજમલ ચાલ્યા, હે જ ચાલ્યા રે. દ્વારકાધીશને જય હો. પધારો પધારો ભોળાનાથ. કૃષ્ણની દ્વારિકા નગરીમાં તમારું સ્વાગત છે. હા કૃષ્ણ, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. અરે ભોળાનાથ, આવી તો શું અગત્યની વાત છે કે તમારે કૈલાસ પર્વત છોડી મારી દ્વારિકા નગરીમાં આવવું પડ્યું. ભોળાનાથ, તમે જો મને કહ્યું હોત તો હું તમારી સમક્ષ હાજર થઈ જાત. ભોળાનાથ, હા કૃષ્ણ, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે, પરંતુ જો આપ વચન આપતા હો તો વચન સાથે હું વાત અવશ્ય અરે કરું. ભોળાનાથ, આવી તો શું વાત છે કે તમે મારી સાથે વાત કરવામાં પણ વચન માંગી રહ્યા છો. ભોળાનાથ, હા કૃષ્ણ, ક્યારેક એવો પણ સમય આવે છે કે જ્યારે વચનની જરૂર પડે છે, માટે જો આપ વચન આપો તો વચન સાથે હું વાત અવશ્ય કરું. હા ભોળાનાથ, કૃષ્ણનું તમને વચન છે, આપ નિશ્ચિંત થઈ મારી સાથે અવશ્ય વાત કરી શકો છો. હા કૃષ્ણ, વચન આપતા પહેલા વિચાર કરી લેજો કે દ્વારકાધીશ શ્રી કૃષ્ણનું વચન મિથ્યા ન જાય. નહીં નહીં ભોળાનાથ, દ્વારિકાધીશ કૃષ્ણચંદ્રનું વચન ક્યારે મિથ્યા ગયું નથી અને મિથ્યા જવાનું પણ નથી. આપ નિશ્ચિંત થઈ મારી સાથે અવશ્ય વાત કરી શકો છો. હા કૃષ્ણ, આ મૃત્યુલોકની અંદર ભક્તરાજ અજમલને ઘરે આપને પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવાનો છે. અરે ભોળાનાથ, જગત તો કહે છે કે ભોળાનાથ ભોળા છે, પણ તમે તો ભોળા થઈ અને આજે મને ભોળી ગયા. અરે ભોળાનાથ, બીજું કંઈ વચન માંગો તો હું વચન પાડવા અવશ્ય તૈયાર થઈશ, પણ પોકરણગઢના રાજા અજમલના ઘરે અવતાર તો હું ક્યારે ધારણ નહીં કરી શકું. હા કૃષ્ણ, તો પછી કહી દો કે દ્વારકાધીશ શ્રી કૃષ્ણનું વચન આજે મિથ્યા ગયું. નહીં નહીં ભોળાનાથ, દ્વારિકાધીશ કૃષ્ણચંદ્રનું વચન મિથ્યા કદાપી નહીં જાય. આપની આજ્ઞા હશે અને આપની ઈચ્છા હશે તો પોકરણગઢના રાજા અજમલના વાંઝિયા મેણા કાપીશ અને અવશ્ય હું અવતાર ધારણ કરીશ. ભોળાનાથ, હા કૃષ્ણ, ધન્ય છે તમને અને ધન્ય છે મારા ભક્ત અજમલને. આપ જરૂરથી અજમલના ઘરે પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરો, અજમલની મનોકામના પૂર્ણ કરો અને ભેરવા જેવા રાક્ષસનો સંહાર કરો અને પછી આપણી લીલા પૂર્ણ કરો. અવશ્ય ભોળાનાથ.
શ્રી ગોવારી સજ સજ કરું રે ઘરે આવો ને. હે મારી શેરીએ વસરુડા ફૂલ અજમલ ઘરે આવો ને. શ્રી ગોવારી સજ કરું રે ઘરે આવો ને. શ્રી ગોવારી સજ કરું રે ઘરે આવો ને. અરે પતિદેવ કાશી વિશ્વનાથના દર્શન કરી આવ્યા. હા સતી, કાશીપુરી જઈ અને મેં તપસ્યા કરી અને ભોળેનાથે મને આવું સપનું આપ્યું કે હે અજમલ તો અહીંથી પોકરણગઢ જા. પોકરણગઢ જઈ અને સવાશેર ઘીના લાડુ બનાવી અને રણછોડ રાયને જમાડ તો તારી મનોકામના અવશ્ય પૂરી થશે. માટે આપ મને લાડુ બનાવી આપો સતી. અવશ્ય પતિદેવ. પતિદેવ આ લાડુનો થાળ એવા પોકરણ રે ગઢની રે અજમલ ચાલ્યા રે. ચાલ્યા છે દ્વારિકાની રે મજાર રે આવા મનરા રે બીજાવા દ્વારિકાના નાથના રે. દર્શન તમે દેજો દીનના દયાળુ રે આજ ભોળો રે તારે શરણે આવ્યો હેજી આવ્યો રે. પૂજારી રણછોડ રાયડો પૂજારી પૂજારી રણછોડ રાયડો પૂજારી પૂજા કરું રણછોડ રાયની પૂજા કરું આ નામ નકા દઉં તો દાન દેમાં ખાવું પૂજા કરું રણછોડ રાયની પૂજા કરું નામ નકા દઉં તો દાન દેમાં ખાવું રણછોડ રાયની પૂજા કરું. અરે પૂજારી દેવ, હા બોલો ને. આ શેનું મંદિર છે? રણછોડરાયનું મંદિર છે. આ તો મારે પ્રસાદ ધરાવો છે પૂજારી દેવ. પ્રસાદ ધરવો દ્યો મને, હું ધરાવી દઉં. નહીં નહીં પૂજારી દેવ, હું મારા હાથે જ ધરાવીશ. તમારા હાથે તમે ધરાવો. તમે શું ઈ વાર કરવા જ રહ્યા છી? નહીં પૂજારી જ પ્રસાદ ધરાવે. નહીં પૂજારી દેવ, પ્રભુને પ્રસાદ તો હું
મારી જાતે જ ધરાવીશ. પૂજારી તો બધે ઠકાણે પૂજારી જ ધરાવે પ્રસાદ. નહીં પૂજારી દેવ, હું પ્રસાદ ધરાવી અને આપને અવશ્ય આપીશ, માટે મને પ્રસાદ ધરવા દો. હા તો ધરાવી લ્યો પ્રસાદ. તમારા હાથે તો ખાશે નહીં. દ્વારિકા રે વાડા પ્રભુ, દ્વારિકા રે વાડા, દ્વારિકા રે વાડા પ્રભુ, એ દ્વારિકા રે વાડા, એ જમવાને વેલે રામ ધારો રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. જમવાને વેલે રામ ધારો રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. જમવાને વેલે રામ ધારો રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. ભાત રે ભાતના ભોજન બનાવ્યા, ભાત રે ભાતના ભોજન બનાવ્યા, ભાત રે ભાતના ભોજન બનાવ્યા, ભાત રે ભાતના ભોજન બનાવ્યા. શિરપુરી ને પકવાન રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. દ્વારિકા રે વાડા પ્રભુ, દ્વારિકા રે વાડા, જમવાને વેલે રામ ધારો રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. લવિંગ સુપારી ને એલચી મંગાવ્યા, લવિંગ સુપારી એલચી મંગાવ્યા, મુખવાસ કરો ને મારા વાલા રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. દ્વારિકા રે વાડા પ્રભુ, દ્વારિકા રે વાડા, જમવાને વેલે રામ ધારો રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. જલ રે જમુનાની વાલા જારી રે ભરી લાવું, જલ રે જમુનાની જારી ભરી લાવું, અચમન કરો ને મુરારી રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. દ્વારિકા રે વાડા પ્રભુ, દ્વારિકા રે વાડા, જમવાને વેલે રામ ધારો રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. દાસ ભગવાન કેરી વિનંતી સ્વીકારજો, કાબડી ભગવાન કેરી વિનંતી સ્વીકારજો, કરું છું કાલા વાલા રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. કરું છું કાલા વાલા રણ છોડ રાય, દ્વારિકા રે વાડા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી
પૂજારી દેવ, આ પ્રભુ જમતા ન હતા માટે પથ્થરની મૂર્તિ આ ભગવાનની તમે તોડી નાખી, હવે હું પૂજા શેની કરીશ? હા પૂજારી દેવ, તો સાચા ભગવાન ક્યાં છે? સાચા ભગવાન હાલો હું તમને બતાડું.